જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં આવેલ મુક્તાનંદ 3 રસ્તા પાસે થોડા દિવસ પહેલા મસ્ત મોટું પાણીનું લીકેજ જોવા મળ્યું હતું, ત્યારે બીજી બાજુ સામેની સાઈડ પર બીજું પાણીની લાઇનમાં લીકેજ થયું છે। હજારો ગેલન પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો, ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ પાણીની નળિકામાં ભંગાણ સતત 20 દિવસથી જોવા મળે છે। 500 મીટરના અંતરે સ્થાનિક બંને કોર્પોરેટરો રહે છે, છતાં પણ કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી। અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને મીડિયા મિત્રો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ કામગીરી થતી હોય છે, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં મફતનો પગાર લેતા અધિકારીઓ અને કર્મચારીઓ પર મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રી દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે અને આ પાણીની લાઇનને તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। શહેરમાં આવેલ 3 રસ્તા પાસે આજે જે પીવાનું પાણી જે કહેવાય છે સતત 20 દિવસથી અહીંયા ગાડી લીકેજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરો, અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું। જ્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર સામાજિક કાર્યકરો અને મીડિયાના મિત્રો દ્વારા જ જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની વાત કરીએ તો જળ એ જીવન છે, મોટા મોટા સ્લોગન તો મારવામાં આવે છે, પરંતુ પાણીનો આટલો બધો જ્યારે વેડફાટ થતો હોય, સતત 20 દિવસથી વેડફાટ થતો હોય, છતાં પણ જે કહેવાય છે કે અહીંના સ્થાનિક નેતાઓ જે કહેવાય છે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નજીકમાં જ રહે છે, 500 મીટરના અંતરે જ રહેતા હોય, છતાં પણ 2 કોર્પોરેટર રહેતા હોય, તેમને પેટનું પાણી કેમ નથી હલતું આ સમજાતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પોતાની 4 વ્હીલરમાંથી નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે પાણીનો જે વેડફાટ થઈ રહ્યો છે અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે, કારણ કે આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ મોટા ભુવાની રાહ જોતા હોય અને મોટા કોન્ટ્રાક્ટર મળે એ રીતની કાર્યવાહી કરતા હોય તેમ લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે।